તો આ વાત છે ઉત્તર પ્રદેશની, જે તમે વિડીયો વાયરલ થતા તો જોયો જ હશે અને ઓલમોસ્ટ અમુક લોકોને કહાની બી ખબર હશે. તો ત્યાં આગળથી એક લોયર વકીલ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને ફાસ્ટેગના કોઈ ઇસ્યુના લીધે ભાઈ બહુ મોટી બાકાજીકી થઈ ગઈ. અને ત્યારે ટોલ પ્લાઝાના જે કર્મચારીઓ હોય છે એ થોડા અગ્રેસિવ તો હોય જ છે, જ્યારે જોઈએ ત્યારે તાનાશાહી જ કરતા હોય છે. એ લોકોએ એને નીચે ઉતાર્યો અને સોરી બોલ ના ભાઈ એને નારા લગાયા. એને સોરી ના બોલી, થોડી મારપીટ બી થઈ ગઈ. પેલો એકલો હતો એટલે એને તો જે હતું એ સહન કરી લીધું એ ટાઈમે અને પછી એ ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો. બીજા દિવસે ગાડીઓની લાઈન એટલે કે વકીલોની મોટી સંખ્યામાં ગાડીઓ ત્યાં આગળ આવવા માટે પસાર થઈ. આ વસ્તુ ટોલ પ્લાઝાવાળાના કર્મચારીઓને ખબર પડી એટલે એ લોકો તો ભાગી ગયા. 9 કલાક સુધી ત્યાં કોઈ પણ ના ફરક્યું. એટલે ત્યાં આગળ જેટલા બી વાહનો પસાર થયા એ બધા ટોલ ફ્રી પસાર થયા. એટલે કેવડું મોટું નુકસાન થયું. એ ત્યારબાદ 9 કલાક પછી અહીંયા આગળ પોલીસ પ્રશાસન પહોંચ્યું અને પોલીસ પ્રશાસનના પહોંચ્યા પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ ટોલ પ્લાઝાનો જે કોન્ટ્રાક્ટ હતો એ રદ કરી દીધો અને 5.3 કરોડ જેવી સંખ્યા એ લોકોએ બેંકમાં ગેરંટી તરીકે જે મૂકી રાખી હતી એને પણ જપ્ત કરવાનું કહેવામાં આવ્યું. અને આ બધું થયા પછી ભાઈ વકીલોમાં તો ખુશીનો માહોલ છે. એના સિવાય જે ટોલ પ્લાઝાવાળા જે તાનાશાહી કરી રહ્યા છે એમને એટલું જ કહેવું છે કે બસ હવે થોડું ધીમે રાખજો. सॉरी बोलने की बात कर रहे थे, आज सभी अधिकतर साथी यहाँ सॉरी बोलने आए, लेकिन कोई भी यहाँ पर हमारी सॉरी सुनने के लिए खड़ा नहीं है. ये बड़ा दुर्भाग्यपूर्ण है.